હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એકતાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું 2 ફ્લેવરના વોફલ, એક ચોકલેટ ફ્લેવર અને એક વેનીલા ફ્લેવરના. તો ફ્રેન્ડ્સ, આ બધા નાના મોટા સૌને ખૂબ જ પ્રિય છે અને બહાર ખૂબ જ કોસ્ટલી હોવાથી આપણે ઘરે જ એને બેઝિક સામાનથી બનાવીશું. તો તમે ચોક્કસથી એની રીત જોઈ લેજો. ચાલો આપણે આજે એની રેસીપી જોઈ લઈએ. ચાલો આપણે હવે વોફલ બનાવવાની રીત જોઈ લઈએ. આમાં 1 કપ મેદો છે, 1/4 કપ જેટલો મેદો લો એનાથી ચોથા ભાગની ખાંડ લેવાની. 1/4 કપ સુગર છે, સુગર પાવડર, 2 ચમચી ઘી અથવા તો બટર, હું ઘી લઉં છું, 2 પિંચ સોડા ખાવાનો, 1/4 ચમચી છે તે 1/4 બેકિંગ પાવડર. આ બધાને મિક્સ કરી દેવાનું છે આપણે. હવે આપણે એમાં દૂધ નાખીશું. ધીરે ધીરે એક સામટું દૂધ નહીં નાખી દેવાનું, નહીં તો છે ને એના લમ્સ થઈ જશે. થોડું થોડું દૂધ નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. જો ફ્રેન્ડ્સ, એની કન્સિસ્ટન્સી આવી રહેવી જોઈએ. બહુ ઢીલું નહીં કરવાનું અને બહુ કઠણ બી નહીં રાખવાનું. આ રીતનું લિક્વિડ હોવું જોઈએ. એક ચમચી જેટલું. આ આપણે વ્યુઅર્સ, આપણે આ ચોકલેટ ફ્લેવરનું વોફલ બનાવવાના છીએ, એટલે આમાં આપણે કોકો પાવડર એડ કરી દીધું છે. હવે આને સેમ જ આમાં દૂધ નાખીને પાછું આપણે એને બેટર બનાવીશું. ધીરે ધીરે જેમ જોઈએ એમ થોડું થોડું દૂધ મિક્સ કરતું જવાનું છે. એક ચમચી જેટલો કોકો પાવડર નાખ્યો છે. એમાં એક વોફલ બને એટલો બેટર છે, તો એમાં એક ચમચી જેટલો કોકો પાવડર નાખ્યો છે મેં. તો તો વ્યુઅર્સ, આપણે આ વ્હાઈટ વોફલ બનાવીશું અને આ ડાર્ક ચોકલેટ ફ્લેવરનું વોફલ બનાવીશું. બંનેના બેટર રેડી છે. હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. તો આપણે આને ઘીથી પહેલાં ગ્રીસ કરી દઈશું બંને સાઈડથી. આ મારું ગેસનું છે વોફલ મેકર, ગેસ પર બને એનું. આ એમેઝોન પર બહુ જ ઓછી કિંમતમાં મળી જાય છે. ફ્રેન્ડ્સ, આ એકચ્યુઅલમાં વોફલ એટલું બધું કોસ્ટલી બહાર મળતું હોય છે અને છોકરાઓને નાના મોટા બધાને આ બહુ જ ભાવે છે. તો બહાર એટલું કોસ્ટલી મળે છે, આપણે ઓછી મહેનત અને ઓછા પૈસામાં સૌથી બેસ્ટ, સારું, એકદમ સાત્વિક આપણને ઘરે જ બનાવી શકીએ. એના માટે હું તમને રેસીપી શેર કરું છું. અને તો ફ્રેન્ડ્સ, આને છે ને પોર કરીને આમાં થોડીક વાર પછી એનું ઢાંકણું ઢાંકી દેજો, કારણ કે એને સેટ થતાં થોડી વાર લાગે છે. તરત જ આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો એનું બેટર બહાર આવશે. તો વ્યુઅર્સ, આપણું વોફલ રેડી છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે ચોકલેટ વોફલ બનાવવા મૂકવાનું છે.
આપણે આને 5 મિનિટ એક મિનિટ જેવું રેસ્ટ આપીને પછી આપણે આનું ઢાંકણ બંધ કરી દઈશું. હા, તો આપણું ચોકલેટ વોફલ બી રેડી છે. હવે આપણે એને ઉતારીને ગાર્નિશ કરીશું. હવે આપણે એની ઉપર ચોકલેટ સોસ લગાવી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જો એ ફૂલ્યું છે કેટલું સરસ. એટલે ઘરે બી બહુ સરસ બને છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો. મારા બાળકોને તો બહાર કરતાં ઘરનું વધારે પસંદ આવે છે. હું ઘરે જ બનાવું છું. હા, તો આપણે ફ્રેન્ડ્સ આપણા બંને ફ્લેવરના વોફલ તૈયાર છે. હવે આપણે એની ઉપર ચોકલેટ સોસ લગાવી દઈશું અને એની ઉપર જ વેનીલા આઈસ્ક્રીમથી ગાર્નિશ કરીશું. હા, તો ફ્રેન્ડ્સ આપણા વોફલ તૈયાર છે. ડેકોરેશન વિથ આઈસ્ક્રીમ વિથ ચોકલેટ સોસ. ખૂબ જ યમ્મી અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. ચોક્કસથી તમે ઘરે ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવા બન્યા.